કેશોદના અજાબ ગામે દારૂ બંધ કરાવવા માંગ થઈ રહી છે। તાલુકા પંચાયતના મહિલા સભ્યએ સવાલો ઉઠાવ્યા છે। પોલીસ દ્વારા કાર્યવાહી ન થતી હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે। રજૂઆત કરવા છતાં બેફામ દારૂ વેચાય છે તેવું તેમનું કહેવું છે। હર્ષા આઘેરાએ દારૂ બંધ કરાવવા માટે ચીમકી ઉચ્ચારી છે। અજાબ ગામે દારૂ બંધ કરાવવા ગામજનોએ પણ માંગ કરી છે અને દારૂ બંધ નહીં થાય તો જનતા રેડની ચીમકી ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। બાજુમાં એક બેન રોજ દારૂ પીને ઘરે આવીને ધમપછાડા કરે છે, જેમ આવે એમ વર્તન કરે છે। અમે નામે ઠામે નાના બાળકો મોટી બાયું કોઈ બહાર નીકળે એમ નથી, એવું એનું વર્તન છે। પણ ઘણીવાર પોલીસ ચોકી આવીને ફરિયાદ કરેલી છે, પણ પોલીસવાળા કાંઈ એ મુદ્દો ધ્યાનમાં લઈને અમારું કાંઈ સાંભળતા નથી। કેટલી વાર તો આવેદનપત્ર આપેલો છે। ગામના લોકો અમને એમ કહે છે કે હવે તમે કંઈક દારૂનું કંઈક બંધ કરાવો, પણ કેવી રીતના? કાં અમને પોલીસવાળા રોજ આપો ને કાં એનું કંઈક નિવાકરણ લઈ આવો। આ દારૂ બંધ નહીં થાય તો અમે જનતાને સાથે રાખીને